અત્યારે ભણ્યા વગર ચાલતું નહીં. નહીં, વાત સાચી છે. હોસ્ટેલ લગતે આવડું જોઈએ એમ. તમારે હાલ ભણવું હોય તો ભણી શકાય. હો પાછું તો કાં? બાળ મંદિર માં શું મગજની પથારી ફેવરો યાર. અરે બંકો ભણવા જાય તો હવે સારું લાગે. હા, એટલે બંકામાં તમે અભણ ને અભણ ફરતા હેડ્યા છો. આખી જિંદગી કુટાણા છો. ભલા આદમી હજુ ખવેડું છે જતા રહો બાળ મંદિર માં ભણવા. તોય જાવું નહીં. અમે છે ને કોઈ નાના નહીં. તમે અમારી મજાક ઉડાવો છો મફુજી. પછી ખબર પડે. ફૂમતા કાકા અભળો મારી વાત કે ભણવામાં નાના મોટા નહીં જોવાતું. ગમે તે ભણી કે છે. એવું એમ? હા, અને તમે ભણવા જઈને બેહો તો છોકરા કેવા રાજી થાય કે ભા આયા ભણવા. કે હું ટીવી માં આવે ને એનું કાર્ટૂન નહીં કોઈ તમને કહું હું તે રાજી થાય. ઓમે તમે ઘેર શું કામ કરો છો? કેમ? સોના મોના બેહી રહ્યો છો, મશોરો મારો છો. એના કરતી એ બેહો તો કોઈ જ્ઞાન આવે. શીતળનું કામ નહીં થતું મારે. હવે શું થાય તમારાથી? વાતો કરો કાકા. જવાનીમાં તમે કશું કર્યું નહીં. આ ભણ્યા નહીં ને એટલે કશું કર્યું નહીં. તમે સોના મના પેપર વાંચો નહીં યાર. અત્યારે જવા દો ને બીજી વાતો. અમે તો વાંકવાના જ છકી. તાણી બસ વળી વાંચતે આવડી ગયું છે એમ જ કા. પેપર લઈ જાવ છે, ફોટા જોજો. ખરેખર મેણું માથાનો ખા. બેહો આની પેપર વાંચો હો. હા, ઉભા રહો કે ના નહીં ઉભા રહો. કિશન, કિશન, જો આર્યો કિશન, કિશન. ખેગારજી તો એમ કેતા હતા કે મોમાના મંદિર હશે એ રહ્યો. કી બાજુ જતો રહ્યો કિશન? તે ભૂમતા મફુજીને ક્યાંય વાત સાચી છે. તમે ભણ્યા નહીં, ડોક્ટર ગભે કરી વગડા રખડતા. તાણે ભલા આદમી ભણ્યા હોત ને તો અત્યારે મફુજીના તોલે હોત તમે. મફુજીને જોયા તમે? થોડુંક ભણેલા હતા તે અત્યારે ધંધો જેવો કરીને બેસી ગયા છે. આખા ગુજરાતમાં એનું જી જબરદસ્ત ચાલે છે. ઘેર ઘેર વપરાય છે. બોલો. એ વાત તો સાચી છે. હા. મફુજી ભણ્યા તે મફુજી ને હરખાઈ આવી ગઈ. પણ તું તો ભણી ઊંધો પડ્યો છે તે મને કે છે આટલું બધું. એટલે મારી વાત સાંભળો, હું ભણ્યો નહીં પણ મારા જોગો ધંધો મેં વિચારીને મેલ્યો છે. તમારા ગોલ નહીં કરું કે આયા ને જ્યાં કોઈને જોણ્યા નહીં. અમે તો જીવશે નહીં તો જીવી જોણશે. ચેડે લોકો યાદ કરશે કે ના મારા છે ને ધંધો કર્યો, પણ ખાલી છોકરા ચેડે સાથ હાલે તો હો. એ વાત તો સાચી છે. પણ હવે મારે બધું પસ્તાવો તો ઘણો થાય છે. પણ કરવું શું? પસ્તાવાના તો કોઈ પાર નહીં રહેતો. અત્યારે કોક વાકવું હોય તો કોકના જોડે લઈને જવું પડે છે કે લે ભાઈ ઓકજી આવું લખ્યું છે. એટલે આવો સમય તમારા છોકરાનો ના આવે ને એટલે વર રાખો થોડી. એટલે ખેગારજી અમારા છોકરાનો આવો સમય ના આવે તો ભણાશે. આયા ભેગો છે, કોઈ ધૂળે પડતો નહીં લ્યા.